નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 4 ચાલો ચરણ ઉપાડો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સારા પાસા અને નરસા પાસાનું વર્ગીકરણ કરો અને લખો। સારા પાસામાં જોઈએ તો વીરતા, સાહસ, ધૈર્ય, જોમ, જુસ્સો, પરાક્રમ, બહાદુરી અને નિડરતા। નરસા પાસામાં આવશે આળસ, કાયર, ડરપોક, કમજોર, ઢીલાસ, બેદરકાર, નિષ્ક્રિય અને બેજવાબદાર। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો। ઉદાહરણ જોઈએ તો શું ઉઘાડવું, તો તેમાં આવશે ભીડેલા દ્વાર। શું છોડવું, તો તેમાં આવશે રંગરાગ। શું લેવો, તો તેમાં આવશે ભેખ। શું ઝીલવું, તો તેમાં આવશે પડકાર। શું ઉપાડવું, તો તેમાં આવશે ચરણ। પ્રશ્ન નંબર 3, વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળાના જે બાળકોમાં હોય તેનું નામ ખાલી જગ્યામાં લખો। રવિ તેના મિત્રને મદદ કરે છે। કિરણ તેના માતા પિતાને વંદન કરે છે। કોમલ મોબાઈલમાં વધુ પડતી ગેમ રમતી નથી। નિકુંજ રોજ લેસન કરીને શાળામાં આવે છે। મગન અનાજનો બગાડ કરતો નથી। શીતલ બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો કરતી નથી। ગોપી પાણીનો બગાડ કરતી નથી। સંગીતા શાળામાં રોજ સમયસર આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બીજા નામ પણ લખી શકો છો। પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ઉદાહરણ જોઈએ તો ઠેર ઠેર, અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે। ગરમા ગરમ, મમ્મીએ આજે ગરમા ગરમ પૂરી શાક બનાવ્યું હતું। ધીરે ધીરે, ધીરે ધીરે વરસાદનું પાણી આંગણે ભરાઈ ગયું। ઉપરા ઉપરી, હવે તો આપણે ઉપરા ઉપરી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ। ગામે ગામ, મગન ગામે ગામ ફરીને દર્દીઓની સેવા કરે છે। રાતોરાત, રવિએ રાતોરાત મહેનત કરીને સારું પરિણામ મેળવ્યું। પ્રશ્ન નંબર 5, કાવ્યને આધારે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલું, આપણે સૌએ રાગદ્વેષ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ, તો ખરું। 2, સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભેડેલા દ્વાર ખુલી જાય છે, ખોટું। 3, કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે, ખોટું। 4, લૂંટારાઓ ગાયોનું ધન લૂંટી જાય છે, ચાલો ચરણ ઉપાડો, ખોટું। 5, હિમાલય જેવડું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં, ખોટું। 6, મારા ઘરે મહેમાન આવ્યા છે, ભેડેલા દ્વાર ઉગાડો, ખોટું। પ્રશ્ન નંબર 6, આપેલા ફકરામાંથી રવાનુકારી શબ્દો શોધી ખાલી જગ્યામાં લખો। જંગલમાં પહાડ પરથી પાણીનું ઝરણું ખળખળ વહેતું હતું। કૃષ્ણા તે ઝરણાના પાણીમાં ચાલી રહી હતી, જેનો અવાજ છપ છપ આવતો હતો। ઝરણાનું પાણી નાના પથ્થરો પરથી દળદળ પડતું હતું। કૃષ્ણને ખૂબ તરસ લાગી હતી। તે ઝરણાનું પાણી ઝટઝટ પીતા તેના ગળામાંથી ગટગટ અવાજ આવતો હતો। સંધ્યા ટાણે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ઢમઢમ અવાજ અને ઝાલરનો ટનટન અવાજ સાંભળતા કૃષ્ણને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે। તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ। અંધારું થતાં જ કૃષ્ણના હૃદયમાં ધક ધક થવા લાગ્યું। પ્રશ્ન નંબર 7, આપેલા પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન પહેલો, આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમી, શા માટે? મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો પંક્તિ ખૂબ ગમી, કારણ કે આ પંક્તિ હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શક્તિ આપે છે। 2, ભેડેલા દ્વાર ઉગાડો એટલે કવિ કયા દ્વાર ઉગાડવાનું કહે છે? અહીં ભેડેલા દ્વારનો અર્થ છે આપણા મનના, હૃદયના દ્વાર। કવિ કહે છે કે આપણે આપણા અંદરના દ્વાર ખોલી હિંમત, એકતા અને સદભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ। 3, કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે, કેમ? કવિએ હિમાચલના સમી અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો છે,
કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે. કવિ લોકોને તેવી જ અડગતા અને ધીરજ ધારણ કરવા કહે છે. 4. કાવ્યને અંતે કવિ શું નિર્ધાર કરે છે? કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકાર ઝીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે. 5. દેશ સેવા માટે તમે શું શું કરી શકો તે લખો. હું શિસ્ત પાલન, સ્વચ્છતા, શિક્ષણ, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકું છું. પ્રશ્ન નંબર 8. આપેલા ચિત્રનું વર્ણન લખો. ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે. તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે. પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે. તળાવની પેલી પાર સુંદર લીલું મેદાન છે. ત્યાંથી આગળ 2 ઘરો છે. ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે. આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે. આ ચિત્રમાંથી શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણની અનુભૂતિ થાય છે.